નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારું કરીશું નજર આજના સમાચાર પર। ડાંગ જિલ્લાથી ડાંગ પ્રયાગ હનુમાન યાગ અંતર્ગત 101 હનુમાનજીના મંદિરોનું લોકાર્પણ રાજ્યસભાના સાંસદ ગોવિંદભાઈ ધોળકિયાના વરદ હસ્તે। ડાંગ જિલ્લાના 311 ગામોમાં હનુમાન મંદિર બનાવવાનો સંકલ્પ સુરતના જાણીતા ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયા દ્વારા લેવામાં આવ્યો હતો। ત્યારે ડાંગ જિલ્લામાં વધુમાં 6 ગામોમાં પ્રયોશા પ્રતિષ્ઠાન માલેગામના પૂજ્ય પીપી સ્વામીજીના માર્ગદર્શન હેઠળ હનુમાનજીના મંદિરનું લોકાર્પણ કરવામાં આવ્યું। સુરતના જાણીતા ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયાએ ડાંગ જિલ્લાના 311 ગામોમાં હનુમાન મંદિર બનાવવાનો સંકલ્પ લીધો, જ્યાં 101 જેટલા મંદિર બની ગયા છે। 311 ગામડાઓમાં હનુમાનજી મંદિરોના નિર્માણ યજ્ઞનું બીડું ઝડપનાર SRK ગ્રુપના ઉદ્યોગપતિ અને રાજ્યસભાના સાંસદ ગોવિંદભાઈ ધોળકિયાના વરદ હસ્તે 101 હનુમાન મંદિરોનો લોકાર્પણ સમારોહ યોજાયો હતો। ડાંગ જિલ્લામાં હનુમાનજી મંદિરોના નિર્માણ યજ્ઞનું કામ પૂર્ણ થતાં ભક્તો માટે લોકાર્પણ કરાયા હતા। ત્યારે આ હનુમાનજી મંદિરના લોકાર્પણ કાર્યક્રમ માટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીને પણ નિમંત્રણ પાઠવવામાં આવ્યું હતું। જોકે વરસાદી માહોલમાં રાજ્યપાલ ઉપસ્થિત રહી શક્યા નહોતા। ત્યારે આ કાર્યક્રમમાં 101 ગામના ગ્રામજનો, ભાવિક ભક્તો, સંત મહારાજો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર સુશીલ પવાર, એસડી ન્યૂઝ ગુજરાતી, ડાંગ। બોલો રામચંદ્ર ભગવાનની જય। હું ગોવિંદ કાકા ધોળકિયા અહીંયા ડાંગ આવવામાં અત્યારે હનુમાનજી મહારાજના મંદિર બનાવવાનું જે અભિયાન ચાલે છે એ અભિયાન અમારું નથી અને જેને કહેવામાં આવે કે કુદરતી, અમે પીપી સ્વામીને હિસાબે 30 વર્ષથી ડાંગ આહવા સાથે જોડાયેલા છીએ। અહીંયા એક સ્કૂલ ચાલે છે, એના થકી અમે દર વર્ષે અમારે SRK એટલે શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ કંપની તરફથી મેડિકલ કેમ્પનું આયોજન કરીએ છીએ। 2017માં આ મેડિકલ કેમ્પમાં અમે બધા આવેલા। એ સમયે હું અને પીપી સ્વામી એક ગામથી પસાર થતા હતા, એટલે હનુમાનજીની મૂર્તિ એક ઝાડના થડીએ પડેલી જોઈ એટલે મારા હૃદયમાંથી ઉદ્ગાર નીકળ્યો કે સ્વામી, આપણા ભગવાન આમ નામ રઝળતા રહે એ કેટલું યોગ્ય છે। થોડોક શબ્દ સારો નહોતો પણ હૃદયમાંથી બોલાઈ ગયો। એટલે મને કહે કે ગોવિંદભાઈ, આવું તો ઘણું અહીંયા કરવા જેવું કોણ કરે? તો મારાથી બોલાઈ જવાનું કે આપણે કરીએ। તો કે આવા તો 300 ગામ છે। તો મેં કીધું આપણે 300 કરશું। બસ આ અનાયાસે સેકન્ડોમાં આ અમારો વાર્તાલાપ થયો અને ભગવાને આ યોજના બનાવી। ને હું દ્રઢપણે માનું છું કે આ સૃષ્ટિમાં કરતું, અકર્તું અને અન્યથા કરતું ઈશ્વર છે। આ ઈશ્વરની યોજનાના ભાગ સ્વરૂપે જ અમારા મનમાં આવીને ભગવાને જ બોલાવ્યું છે, કારણ કે ભગવાનનું પોતાનું કામ છે, એને કરવું છે, એને જ કરવું જ હતું, પણ એનો યશ કોને આપવો, એને ચોઈસ કોને કરવા? તો અમને એમ લાગે છે કે ભગવાનને અમારી ઉપર કંઈ વિશેષ કૃપા હશે, એટલે અમને એમાં આ ચોઈસ ભગવાને કર્યા। અને પછી એકદમ વિચાર આવ્યો કે જો આપણે બધા મંદિર બનાવશું તો અભિમાન આવી જશે, કારણ કે મનુષ્ય પ્રકૃતિ, જીવની પ્રકૃતિ છે કે હું કરવું એ જ અજ્ઞાનતા। એ આ જીવની પ્રકૃતિમાં આપણે જીવ છીએ તો આપણને પણ કદાચ અભિમાન આવી જાય। એટલે હવે આમાં જે લોકો ભાગ રાખશે, 50% પૈસા મંદિર બનાવવામાં આપશે, એના નામનું મંદિર બનશે, એવો અમે દ્રઢ નિશ્ચય કર્યો। અને મિત્રોને વાત કરી તો સૌ મિત્રો અમારી સાથે જોડાતા ગયા। ભગવાનની કૃપાથી, એની ઈચ્છાથી